નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હીરાભાઈ સોલંકીની ગર્જના, ભાવનગરના ચૂંટણી જંગમાં વિરોધીઓના સુપડા સાફ કરવા ઉતર્યા મેદાને। ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક કોમન પ્લોટ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં કુંભારવાડા વોર્ડ નંબર 2 અને વડવા વોર્ડ નંબર 3ના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કુંભારવાડા અને વડવા વોર્ડના ઉમેદવારોના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ હતી। ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક કોમન પ્લોટ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં કુંભારવાડા વોર્ડ નંબર 2 અને વડવા વોર્ડ નંબર 3ના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। સભાના પ્રારંભે હીરાભાઈ સોલંકીનું પુષ્પહાર, સાફો અને તલવાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્તરે પ્રચારને ગતિ આપવા ભાજપ દ્વારા દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને ખાસ કરીને કુંભારવાડા તથા વડવા વિસ્તારમાં કોળી સમાજનું મતદાન પ્રભાવશાળી હોવાથી આ સભાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સભામાં સંબોધન કરતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસના મુદ્દે જનતાના સમક્ષ જાય છે। તેમણે જણાવ્યું કે કુંભારવાડામાં અગાઉ ખુલ્લા ગટર અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાઓ હતી, પરંતુ ભાજપના શાસનમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે। પાણીની ટાંકી, આરસીસી રોડ અને બ્લોક જેવા વિકાસ કાર્યો કરાયા હોવાનું તેમણે ઉલ્લેખ્યું। વાઘાણીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર છે અને વિકાસના મુદ્દે નિષ્ફળ ગઈ છે, જેના કારણે લોકો ભાજપ પર વિશ્વાસ મૂકતા આવ્યા છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહાનગરપાલિકામાં 7મી વખત ભાજપની સરકાર બનશે અને રાજ્યમાં પણ 8મી વખત ભાજપ સત્તા જાળવી રાખશે। તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગરીબોને આરોગ્ય લાભ મળી રહ્યો હોવાનું જણાવ્યું। તેમણે ઉમેર્યું કે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે ભાજપની સરકાર હોય તો વિકાસ વધુ ઝડપથી શક્ય બને છે। આ ઉપરાંત હીરાભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભૂતકાળમાં વિસ્તારની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી અને લોકોને મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડતો હતો। ભાજપ સરકારે શુદ્ધ પાણી, 24 કલાક વીજળી અને અન્ય સુવિધાઓ આપી જીવન સ્તર સુધાર્યું છે। તેમણે લોકોને અપીલ કરી કે મળેલી તક ગુમાવ્યા વગર ભાજપને મત આપીને વિકાસની ગતિ જાળવી રાખે। સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની હાજરી જોવા મળી હતી અને સમગ્ર કાર્યક્રમ ચૂંટણી પ્રચારના માહોલ વચ્ચે ઉત્સાહભેર યોજાયો હતો। બસ આપના માધ્યમથી ગુજરાતમાં સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરા જવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કુંભારવાડા જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌને કહેતા આનંદ અનુભવું છું કે ભાવનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં સંપૂર્ણપણે મહાનગર બની ગઈ છે, મહાનગરપાલિકા બની ગઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આજે જ્યારે કુંભારવાડા હું આવ્યો છું ને 8 ઉમેદવારોની જ્યારે જવાબદારી લીધી છે, ત્યારે લોકોનો વિશ્વાસ જોઈને, લોકોને એમ કહેવાય કે એનો ઉત્સાહ જોઈને સંપૂર્ણપણે અમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। થેન્ક યુ।